વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ હેઠળ કોડી પટેલ સમાજ મંડળની સ્થાપનાની સુવર્ણ જયંતિ નિમિત્તે સીબી હાઈસ્કૂલમાં 2 દિવસીય શેરી ગરબા, ઝેરીઓ અને ઘેરૈયા સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધામાં કુલ 25 જેટલી ટીમોએ ભાગ લીધો હતો, જેમાં શેરી ગરબામાં ગણેશ મંડળ મગોદે પ્રથમ ક્રમે વિજય મેળવ્યો હતો, જ્યારે ઝેરીઓમાં રાધાકૃષ્ણ મંડળ પાનેરા પાર્ટી પ્રથમ ક્રમે રહ્યો હતો। સ્પર્ધા બાદ પરંપરાગત ગરબાની રમઝટથી સમગ્ર માહોલ ગુંજી ઉઠ્યો હતો। તમામ ટીમોને સમાજ તરફથી ઇનામ એનાયત કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ધારાસભ્ય તથા કોળી સમાજ પ્રમુખ ભરતભાઈ પટેલે ખેલૈયાઓ અને પ્રેક્ષકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો, જ્યારે ઉપપ્રમુખ શશીભાઈ પટેલે જણાવ્યું હતું કે સુવર્ણ જયંતિ અવસરે આગામી ફેબ્રુઆરીમાં 111 જોડાના સમૂહ લગ્ન તેમજ જાન્યુઆરીમાં પ્રખ્યાત કથાકાર શરદભાઈ વ્યાસની ભાગવત કથા યોજાશે। હું શશિકાંત પટેલ કોળી સમાજનો પ્રમુખ છું। અમારા મંડળની સ્થાપનાને 50 વર્ષ થયા છે અને એ ગોલ્ડન જ્યુબિલી અમે ઉજવી રહ્યા છીએ। આજે અમે ગરબાનું આયોજન કર્યું હતું। એની અંદર કુલ શેરી ગરબા, ઝેરૈયું અને ઘેરૈયા મળીને 26 ટીમોએ ભાગ લીધો અને ખૂબ સુંદર આયોજન અને ખૂબ સુંદર પરફોર્મન્સ બધાએ આપ્યો। અને આ જ રીતે આવતીકાલે પણ અમે ટ્રેડિશનલ ગરબાનું આયોજન કર્યું છે। આ સિવાય અમે ફેબ્રુઆરી મહિનાની અંદર સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છીએ અને એ સમૂહ લગ્નની અંદર 111 કન્યાઓને પરણાવવાની છે અને ભરતભાઈ ધારાસભ્ય અને સમાજના પ્રમુખ એમના નેજા હેઠળ અત્યાર સુધીમાં 1210 કન્યાઓને પરણાવીને અમે વિદાય કરી છે અને ત્યારબાદ ભરતભાઈના નિવાસસ્થાને જાન્યુઆરી મહિનાની પહેલા વીકમાં અમે શરદભાઈ વ્યાસની એક ભાગવત કથા રાખી છે। એમાં પણ સૌને પધારવા માટે હાર્દિક નિમંત્રણ છે। નવરાત્રી મહોત્સવમાં નવરાત્રીના 9 દિવસ પૂરો થાય ત્યાર પછી અમે દર વર્ષે છેલ્લા લગભગ 10-12 વર્ષથી અમે વલસાડ તાલુકા કોળી સમાજના પ્લેટફોર્મ દ્વારા છેલ્લા 2 દિવસ અમે પણ નવરાત્રી મહોત્સવનું આયોજન કરીએ છીએ, જેમાં પહેલે દિવસે અમે શેરી ગરબા, ઝેરીયું અને ઘેરિયાની હરીફાઈ રાખીએ છીએ 5 વાગ્યાથી રાત્રે 9:30 વાગ્યા સુધી, જેમાં આજ રોજ તમે જોયું 26 ટીમે ભાગ લીધો હતો, જેમાં પૂરી સમાજની બહેનો છે અને ઝેરિયું અને ઘેરિયા એ લગભગ 6-7 ટીમે ભાગ લીધો છે। આ રીતે અત્યારે હવે પૂર્ણ થયું છે। હવે એમને ઇનામ વિતરણ કરીશું, ત્યાર પછી ટ્રેડિશનલ ગરબા અને જનરલ ગરબા શરૂ થશે, મોડી રાત સુધી ચાલશે। આવતીકાલે પણ ટ્રેડિશનલ ગરબા, જનરલ ગરબા 9 વાગે શરૂ થશે, એ પણ મોડી રાત ચાલશે। આ રીતે અમે સમાજના પ્લેટફોર્મથી કરીએ છીએ, દરેક સમાજને અમે આવકારીએ છીએ। આજે લગભગ 3 થી 4 હજાર માણસો આ રંગતાળી ના ડોમ્સમાં ગરબા રમશે। દરેકને અમે આ તબક્કે આવકારીએ છીએ। જો અમારા કોળી સમાજ એ બહોળો સમાજ છે અને દરેક સમાજ સાથે ચાલતો સમાજ છે, એટલે અમે નક્કી કર્યું અમારી સમાજની મંડળમાં કે કોળી સમાજના પ્લેટફોર્મ પરથી દરેક સમાજને આવકારીને અને દરેક સમાજ સંગઠિત થાય, સાથે મળે અને ગરબાની નવરાત્રીનો ઉત્સવ કરે। એવી રીતે સર્વનાટી સમૂહ લગ્નમાં પણ અમે છેલ્લા 10 વર્ષથી આ લગ્ન સમારંભ કરીએ છીએ। બાદનો ઉપરાંત દીકરીને પરણાવી છે, એટલે આટલી સમાજમાં એકતા માટે એટલું જરૂર છે આજના જમાનામાં। ફરીથી આજે દશેરાની શુભેચ્છા પાઠવું છું, પણ દિવાળી નજીક આવી રહી છે, દિવાળીમાં પણ દરેકને શુભેચ્છા પાઠવું છું। ખૂબ તંદુરસ્તી સૌની રહે એવી માતાની ચરણમાં પ્રાર્થના।